કેમ છો બાળ મિત્રો? આપણે અંગ્રેજી વિષય સાથે પણ સીટીની અંદર પ્રશ્નો પૂછવામાં આવે છે, એટલા માટે આપણે અંગ્રેજીના મુદ્દાઓ પણ શીખી લેવાના છે. તો ચાલો શરૂ કરીએ. જેમ ગુજરાતીની અંદર આપણે એક વચન, બે બહુવચન શીખ્યા હતા, એવી રીતે આપણે અંગ્રેજીની અંદર પણ સિંગ્યુલર અને પ્લુરલ આપણે શીખવાના છે. તો એના થોડાક નિયમો આપણે શીખી લઈએ. કોઈ પણ વસ્તુ, પક્ષી, પ્રાણી કે માણસ એક હોય ત્યારે તેમની એક વચનની અંદર એક વચન છે એવું આપણે કહી શકીએ, જેમની પહેલા જેનું નામ હોય એની પહેલા એ અથવા એન આવે છે. આપણે એ પણ જોયું હતું એ, ઈ, આઈ, ઓ, યુ અંગ્રેજીના આ 5 સ્વરો છે. એમની એ જ્યારે ઉપયોગમાં આવતા હોય છે ત્યારે એ શબ્દની આગળ એન આવે છે. તેમાં અપવાદ હોઈ શકે. જો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એ આવી પણ શકે, પરંતુ મોટા ભાગની અંદર એ, ઈ, આઈ, ઓ, યુ હોય તો એની સાથે એન મૂકવામાં આવે છે. બાકીના વ્યંજન સાથે એ મૂકવામાં આવે છે, પરંતુ ઘણીવાર ઉચ્ચાર એનો અથી અથવા સ્વરથી થતો હોય તો વ્યંજન હોય છતાં પણ એન મૂકવામાં આવે છે. હવે આપણે એક વચન બહુવચન શીખવાનું છે. તો સામાન્ય રીતે જ્યારે કોઈ શબ્દની પાછળ એસ મૂકી દેવામાં આવે છે તો એ બહુવચન થઈ જાય છે. હવે અહીં ઉદાહરણો જોયા છે. જો બુક, કેટ, એન એલિફન્ટ, એન અમ્બ્રેલા એ પણ અહીં આપ્યા છે. એની આગળ જુઓ એ વપરાણો છે. અહીં એન આવી ગયો કારણ કે એલિફન્ટમાં ઈ આવે છે. જો કેટ એ વ્યંજન છે એટલે એની આગળ એ આવ્યો. બુક બી વ્યંજન છે એની આગળ એ આવ્યો. અને એલિફન્ટ એ સ્વરથી શરૂઆત થાય છે એટલે એની એન આવે છે. એન અમ્બ્રેલા. આમાં અપવાદ પણ હોઈ શકે છે. ચાલો હવે બહુવચન કરીએ. બુકનું જો બોક્સ થઈ ગયું, કેટનું કેટ્સ માત્ર એસ લાગ્યું, એલિફન્ટ્સ, અમ્બ્રેલાસ એટલે એસ લાગવાથી પણ બહુવચન થઈ જાય છે. હવે ક્યારે એસ લાગશે એ પણ આપણે જોવાનું છે. સામાન્ય રીતે એસ લાગે છે, પરંતુ જ્યારે પાછળ અલગ શબ્દ આપ્યો હોય, મૂળાક્ષર આપ્યો હોય ત્યારે એનો નિયમ કંઈક અલગ હોય છે. અહીં જો ગર્લ, ગર્લ્સ, ટ્રી, ટ્રીસ, બુક, બુક્સ, સ્કૂલ, સ્કૂલ્સ એમાં બધામાં એસ લાગતા બહુવચન બની ગયું છે. હવે શબ્દના છેડે ઓ હોય, CH હોય, SH હોય, S હોય, SS હોય અને X હોય. આટલું જો છેડે હોય શબ્દની અંદર તો એનો નિયમ એવો છે કે એની અંદર એસ નથી લગાવવાનો, પણ ES લગાવવાનો છે. જો કયા કયા હોવા જોઈએ તો કે ઓ, ત્યાર પછી CH હોવો જોઈએ પાછળ શબ્દની પાછળ, SH હોવો જોઈએ, ખાલી એસ આપ્યો હોય, ડબલ એસ આપ્યા હોય કે એક્સ આપ્યો હોય. આટલું આપ્યું હોય તો તમારે એસ નથી મૂકવાનો પણ ES મૂકવાનો છે. જો એ મેંગો વાહે ઓ છે એટલે જો ES મૂકી દીધા, બીજું કોઈ સુધારવાનું નથી. CH બેન્ચ, બેન્ચીસ, ડીશ એમાં SS આવ્યો વાહે તો ES મૂકી દીધું, ડીસીસ. બસ તો વાહે ખાલી એસ હતો, એનું જો બસીસ, બોક્સ, બોક્સિસ. તો આ રીતે આ એક નિયમ પણ આપણે યાદ રાખીશું કે જ્યારે આપણે ES મૂકી શકીએ છીએ. હવે કોઈ શબ્દને છેડે વાય હોય, કોઈ શબ્દને છેડે વાય આપ્યો છે તો તેની પહેલાનો વ્યંજન આવેલો હોય, એની પહેલા ઈ, આઈ, ઓ, યુ સિવાયનો કોઈ હોય મૂળાક્ષર તો વાયની જગ્યાએ આઈ કરી દેવાનો છે અને ES મૂકી દેવાનો છે. એટલા માટે બહુવચન થઈ જશે. તો ચાલો જોઈએ. જો બેબી તો વાયની આગળ બી છે એ વ્યંજન છે એટલે જો વાયનો આઈ થઈ ગયો, બેબીઝ. એવી રીતે લેડીઝો એમાં પણ આગળ ડી છે એ વ્યંજન છે અને વાય આપ્યો હતો એટલા માટે થઈ ગયું. સિટીનું જુઓ, સ્ટોરીનું જુઓ. તો આ એક નિયમ પણ તમે ખાસ યાદ રાખજો. વાય આપ્યો હોય ને આગળ વ્યંજન હોવો જોઈએ. હવે નંબર આગળનો જોઈએ. શબ્દને છેડે વાય હોય, શબ્દને છેડે વાય આપ્યો છે અને તેની આગળ સ્વર છે એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 પ્રકારના સ્વરનો મૂળાક્ષર છે તો એસ જોડવાથી એ શબ્દનું બહુવચન થઈ જાય છે, માત્ર એસ મૂકવાથી. જો બોય તો વાયની આગળ ઓ છે એટલે સીધું જો એસ મૂકી દીધો. ડે, ડેઝ, મંકી, મંકીસ, ડોંકી, ડોંકીસ. તો આ વાયના 2 નિયમો યાદ રાખજો. જ્યારે વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને ES લગાવી દેવાનો છે, અને વાયની આગળ સ્વર હોય એટલે કે ઓ, એ, ઈ, આઈ, ઓ, યુ હોય તો માત્ર એસ લગાડવાથી બહુવચન બની જાય છે. નિયમ નંબર 7. જે શબ્દોને છેડે એફ આપ્યો હોય અથવા FE આપ્યો હોય અથવા એફ કે EF ના સ્થાને આવું આપ્યું હોય એફ અથવા FE તો એના સ્થાને શું કરવાનું છે? VES તમારે મૂકી દેવાનું છે. જ્યાં એફ નીકળી જશે, FE નીકળી જશે. જો અહીંયા લાઈફ તો એનું જો લીવ્સ થઈ ગયું એટલે એફ નીકળી ગયો અને એની જગ્યાએ VES લાગી ગયું. અહીં જો લોફ એમાં જો એફ નીકળી ગયો, VES લાગી ગયો. વાઇફ
તો જો વાઇફમાં જો એફ ઈ બંને નીકળી ગયા અને ખાલી WI અને VES લાગી ગયું, વાઇફ્સ થઈ ગયું. એવી રીતે લીફનું લીફ થઈ ગયું. તો આ રીતનો એક નિયમ છે કે જ્યારે શબ્દને છેડે એફ હોય કે FE હોય તો એ કાઢી અને તેની જગ્યાએ તમારે VES લગાડી બહુવચન કરી શકીએ છીએ. જો અહીં ઘણા બધા નમૂનાના બહુવચનો આપ્યા છે, પ્લુરલ આપ્યા છે, તમારે એને જોઈ લેવાના છે કે એલિફન્ટનું શું થાય. જો આગળ બધા જ્યારે એક વચન છે તો બધામાં જો એ અને એન આવ્યો, એ બહુવચનમાં એ અને એન આવતો નથી, એ પણ આપણે યાદ રાખવાનું છે. જ્યારે પણ બસીસનું હોય તો આપણે યાદ રાખીએ છીએ કે એની અંદર બસીસ હોય તો આપણે AN મૂકતા નથી, એટલા માટે ખાસ યાદ રાખજો. ચાલો અહીં થોડી વાર વિડીયો અટકાવી તમે આપેલા ઉદાહરણો બધા જ જોઈ લેવાના છે. ચાલો કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે તો એ પણ આપણે જોઈએ. અહીં એક વચનનું બહુવચનનું એક વચન કર્યું છે, એ પણ અહીં જોઈ લેજો. કેન્ડલ્સનું કેન્ડલ થઈ ગયું છે તો પણ એ પણ આપણે ઘણી વખત એવા પણ પૂછી શકે કે બહુવચન આપ્યું હોય ને એક વચન કરવાનું છે, તો આ પણ ઉદાહરણો તમે જોઈ લેજો. પરીક્ષા માટે ઉદાહરણ માટેના અહીં ઉદાહરણો આપ્યા છે. તમારે અહીં બહુવચન બનાવવાનું છે. લીફ જો આમાં એફ આવ્યો, નિયમ યાદ રહી ગયો. હા, એફ દૂર કરી એની આગળ શું લગાવવાનું છે? VES. ક્યાં લાગ્યું છે? તો આમાં તો એસ લાગી ગયો. આઈ નહીં ચાલે, આઈ નહીં ચાલે. તો જો છેલ્લો જવાબ એફ કાઢીને VES લગાવ્યો છે, એટલા માટે ડી જવાબ સાચો છે. તો એવી રીતે તમે અહીં ઓક્સિજનનો જો બહુવચન કરવાનું છે તો એ પણ આપણને નિયમની ખબર છે. તે એનો જવાબ છે એ ઓક્સિજન અહીં છે એ થાય છે. તો આપણો જવાબ ઓક્સનું એક વચન બહુવચન, ઓક્સિજન એ બહુવચન છે તો એનું સિંગલ એક વચન શું થશે? ઓક્સ. તો અહીં આપણને સીની અંદર એનો જવાબ આપણને જોવા મળે છે. તો આ રીતે તમારે અહીં ઉદાહરણો આપ્યા છે, એ ઉદાહરણો જોઈ અને તેમનો જવાબ લખજો. ખ્યાલ ન આવે તો નીચેના જવાબો આપ્યા છે એ આપણે છેલ્લે પછી જોઈ લઈશું. એક વચન હોય તો બહુવચન કરવાનું છે અને બહુવચન હોય તો એક વચન કરવાનું છે. અહીં બીજા પ્રશ્નમાં ઓક્સેન બહુવચન આપ્યું હતું, એટલા માટે આપણે એનો જવાબ ઓક્સ એ શોધી દીધો છે. તો આ રીતે બાળ મિત્રો તમે સરળતાથી એક વચન બહુવચન અંગ્રેજીના પ્રેક્ટિસ કરજો. CETના બધા જ પ્રશ્નો તમને સરળતાથી આવડી જશે. હવે અંગ્રેજીનો બીજો મુદ્દો છે પ્રોનાઉન, એટલે કે સર્વનામ. ગુજરાતીમાં શીખ્યા હતા નામની જગ્યાએ વપરાય તે. જો હું, આઈ, યુ, હી, સી, ઇટ, વી, યુ અને ધે, આવા શબ્દો તમે પરિચિત છો. હું એટલે આઈ એટલે હું એકલો, યુ એટલે તમે, હી કોઈ પુરુષ હોય તો એના માટે, સી કોઈ સ્ત્રી માટે વપરાય તો એના માટે સી નારી જાતિ છે. ત્યાર પછી ઇટ નાન્યતર વસ્તુ માટે એનો ઉપયોગ થાય છે. વી એટલે અમે, યુ બહુવચનની અંદર આપણે જઈએ તમે, અને તેઓ અહીં બહુવચનની અંદર આ પ્રોનાઉન આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો સર્વનામ જોઈ લઈએ અને સંબંધક સર્વનામ પણ જોઈ લઈએ. આઈ પહેલો પુરુષ એક વચન આઈ, એનું આપણે મી પણ હોય, મી અને માય સેલ્ફ, એ સંબંધક રીતે આપણે માય મારું, મારી, મારો એ રીતે આપણે બનાવી શકીએ છીએ. ત્યાર પછી બીજો પુરુષ માટે યુ અને યોર સેલ્ફ, યોર તારું, તારી, તારો, તમારું, સંબંધક એક વચન માટે વપરાય છે. ત્રીજો પુરુષ એક વચન હોય, પુરુષ હોય તો હી, તેનું હિમ થાય તેને, અને એનું હિમસેલ્ફ, અને હિઝ એટલે તેનું, તેની, તેનો, એ આપ સંબંધક રૂપ તરીકે આપણે એક વચનની અંદર વાપરી શકીએ. શી માટે તો કે શી, હર, હર સેલ્ફ, અને તેમને હર એટલે કે તેનું, તેની, તેનો, એ આપણે સંબંધક રૂપ તરીકે આપણે એક વચનમાં વાપરીએ છીએ. તો કે ઇટ અને ઇટ સેલ્ફ, તો ઇટ્સ એટલે કે તેનું, તેનો, તેની, એ રીતે આપણે એક વચનની અંદર આ સર્વનામ તરીકેનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. હવે આપણે બહુવચનની અંદર કેવા સર્વનામ વાપરીએ છીએ એ જોઈએ. અમે તો એની માટે વી, અસ અમને, અને અવર સ્લીવ્સ, અને સાથે સંબંધક રૂપની અંદર અવર અમારું, અમારી, અમારો. એવી રીતે યુ યોર સેલ્વ્સ અને યોર્સ, આ રીતે આપણે વાપરીએ છીએ. ત્યાર પછી ત્રીજો પુરુષમાં બહુવચનની અંદર ધે એટલે તેઓ, ધેમ સ્લીવ્સ અને ધેર, એ રીતે તેમનો ઉપયોગ કરીને આપણે એ બહુવચનની અંદર સંબંધક રૂપની અંદર વાપરીએ છીએ. તો આ બધા સર્વનામો છે, કોની સાથે શું આવે એ પણ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. ચાલો થોડાક ઉદાહરણો જોઈએ. આઈ, યુ, હી, સી, ઇટ, બે, ધે ક્યારે આવે? તો જો આઈ એમ ડોક્ટર, તો જો આઈ ગો માય ક્લિનિક, તો એમાં શું આવ્યું? આઈ, હું જઈ રહ્યો છું. જો જયા ઇઝ માય સિસ્ટર, તો છોકરી માટે છે તરત આવ્યું સી ઇઝ સિંગર. કિરણ ઇઝ માય કઝિન, મારું પિતરાઈ છે. કિરણ ઇઝ માય કઝિન, વી આર, હવે જો અહીંયા ક્લાસમેટ, વી આર અમે, એટલે માટે વી આવ્યું,
કારણ કે એના માટે આપણે શબ્દ વાપરવાનો તો અમે, એટલા માટે વી આવ્યો. નીતિન એન્ડ હરેશ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ, તો ધે આર બહુવચનની અંદર છે એટલે એની જગ્યાએ ધે આર વપરાણું છે. ધીસ ઇઝ માય કાર, આઈ એમ એન એન્જિનિયર, તો આઈ એમ છે તો આઈ આવશે. યુ આર મિતાલી, યુ આર માય ફ્રેન્ડ, તો એ પણ અહીં ફ્રેન્ડ તો યુ આર કીધું છે, તું મારો મિત્ર છો. ધીસ ઇઝ પર્સ, ઇટ રેડ, ઇટ ઇઝ નોટ ગ્રીન, તો જો પર્સ માટે શબ્દ વાપરેલો છે તો એના માટે ઇટ વપરાણું છે કારણ કે નાન્યતા જાતિ છે એટલા માટે. એવી રીતે દેવમ ઇઝ કમિંગ હોમ, હી ઇઝ હેપી, પુરુષ છે એટલા માટે હી વાપર્યો છે. નેહા એન પ્રતિક આર કઝિન્સ, ધે આર, એટલા માટે બહુવચન છે એટલે ધે આર વપરાણું છે. તો આ રીતે આપણે સર્વનામને વાપરતા હોઈએ છીએ. આઈ, મી, માય સેલ્ફ, આ રીતે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો એ સરસ મજાના ઉદાહરણો આપ્યા છે. તો ચાલો થોડાક પ્રશ્નો આપણે સમજી લઈએ. પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા વિલ બી ફાઇન, તો ધેમ આવશે, ધેમ વિલ, યુ વિલ, મી વિલ કે અસ વિલ? તો તમે તરત કહેશો કે સાહેબ એમાં તો યુ વિલ આવે, તો તરત આપણે બી જવાબ શોધી શકીએ છીએ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા ઇઝ અ ગુડ ગર્લ, ખાલી જગ્યા ઇઝ અ ગુડ ગર્લ, તો શું છે? આઈ ઇઝ આવે, હા ઇઝ તો એની સાથે આવે જ નહીં. વી ઇઝ, વી ઇઝ નો આવે, વી આર આવે. સી ઇઝ અને યુ ઇઝ નો આવે, તો ભાઈ ઇઝ કોની સાથે આવે? તો કે સી ઇઝ, તો તરત આપણો જવાબ છે સી, જેમાં સી ઇઝ જવાબ સાથે વાક્ય એકદમ સાચું બની જાય છે. હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3, મિસ્ટર રમેશ ઇઝ અ ટીચર, ખાલી જગ્યા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. જો હવે ટીચર માટે છે તો વી તો નો આવે, એક જ વ્યક્તિ છે રમેશભાઈ. સી છોકરી છે નહીં. ધે બહુવચનમાં નથી એટલે તરત પુરુષ છે ને એક વચન છે એટલે હી આપણે વાપરશું. સર્વનામ પ્રોનાઉન તરીકે આપણે તેનો ઉપયોગ કરીશું. ખાલી જગ્યા ઇઝ માય અંકલ, તો આઈ તો આવે જ નહીં કારણ કે એની આગળ એમ હોવું જોઈએ. અહીં એની પછી એમ હોય છે, ત્યાર પછી હી, તો હી ઇઝ માય અંકલ. ઇટ ઇઝ નાન્યતર છે નહીં, યુ ઇઝ નો આવે એટલે તરત જવાબ આપણો આવે છે બી, એટલે તરત બનશે હી ઇઝ માય અંકલ. તો આ રીતે આપણે સરસ મજાના જવાબો શોધી શકીએ છીએ. 5મો પ્રશ્ન, હી હિમસેલ્ફ સિક, જો અહીં જુઓ હિમનું શું થયું? હિમસેલ્ફ, તો સીનું શું થશે? તો તમે તરત એનો જવાબ આપી શકશો. હર તો થાય નહીં, હી ન થાય કારણ કે સી છોકરી માટે છે, હિમ છે એ પુરુષ માટે વપરાય છે, તો તરત હર સેલ્ફ, તો જવાબ આવશે ડી, હર સેલ્ફ. તો અહીં વધારાના પ્રશ્નો પણ આપ્યા છે, તો એ પ્રશ્નોના જવાબ તમે હવે સરસ રીતે સર્વનામ વાપરી શકો છો. તો આ રીતના સર્વનામ અંગ્રેજી માટેના જ્યારે પણ પ્રશ્ન પૂછાય તો આપણે સરળતાથી તેનો જવાબ આપી થોડોક મહાવરો કરીશું તો આ તમામ પ્રશ્નોના જવાબ આપણે આપી શકીશું.